નાણાં પંચની ગ્રાન્ટમાંથી જુદા જુદા અનેક કામોનું 22 કરોડ 64 લાખનો ખર્ચ લોકાર્પણને ખાતમુહૂર્તના કામો આપણા અધ્યક્ષ આપણા ધારાસભ્ય બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરીને હસ્તે જે ખાતમુહૂર્ત કર્યું. આદરણીય શંકરભાઈ આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પીસ આફ્રિકન સમિતિના પૂર્વ અધ્યક્ષ આદરણીય ભાવજીભાઈ, ભાઈ શ્રી ડીડી અર્જુનસિંહજી, ભાઈ અજયભાઈ ઓઝા અને અત્યારે નગરપાલિકાનો વહીવટ આપણા મામલતદાર એટલે કે વહીવટદાર શ્રી વાઘેલા અને આપણા ચીફ ઓફિસર ભાઈ શ્રી પરમાર સંભાળી રહ્યા છે ને જેમણે આપણને બધાને નોંધ્યા છે. સન્માનીય મંચ ઉપર બિરાજમાન બધા જ મહાનુભાવો નામો બધાને લઈ શકું એમ ઉપસ્થિત બધા જ આગેવાનો, ખૂબ વિશાળ સંખ્યામાં આખું નગર આવ્યું છે. એવા નગરના નગરજનો, મારો મહિલા મોરચો, બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાન દોસ્તો, બહારથી પણ મહેમાનો વધાર્યા છે. બધાને મિત્રો નમસ્કાર. ભાઈશ્રી દેવી એ કામોની વાત કરી. ભૂતકાળ મિત્રો આપણો એવો હતો કે હું જ્યારે સ્ટેટ બેંકમાં નોકરી કરું ત્યારે આપણે કૂવામાંથી સેંસીને પાણી લાવવું પડે. કોઈને ઘેર નળ કનેક્શન નહોતું અને પાણી હતા ત્યારે કૂવાના અને ટ્યુબવેલ જ્યારે કર્યા ત્યારે ખારા. ભાઈ એ દેવી કહેતા હતા ઘણા પ્રશ્નો હતા. પીવાના પાણી માટે, મીઠા પાણી માટે ડીસાનું પાણી મળે એના માટે અનેક ઉપવાસ આંદોલનો થયા. આમરણાંત ઉપવાસ ઉપર પણ બેઠેલા અને બધાના અંતે આપણે 10 MMDનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યું અને જેનામાંથી થરાદને મીઠું પાણી મળવાની શરૂઆત થઈ. અત્યારે થરાદને પાણી મળે છે પણ ક્યાંક ક્યાંક ઘણીવાર ફરિયાદો મળે કે સાહેબ પાણી ફિલ્ટર થતું નથી. આવી ફરિયાદો મળતી એ કદાચ ક્યાંય વહીવટની ખામી હોય પણ સરકારે તો તમને જે છે એ બધું જ કહી આપ્યું છે. અત્યારે પણ પાણીની ક્યાંક સમસ્યા છે એટલા માટે જે સમસ્યા હતી એના નિવારણ માટે અલગ અલગ જગ્યાએ 8 ટાંકીઓ જે તે વિસ્તારને ખ્યાલમાં રાખીને મિત્રો બનાવી. પહેલાં ઓક્ટ્રોય ઉપર આખું નગર આધાર રહેતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે વચન આપ્યું હતું 95 કે અમે સત્તા ઉપર આવશું તો ઓક્ટ્રોય નાબૂદ કર્યું. ઓક્ટ્રોય નાબૂદ કરી અને અત્યારે ટોટલ સરકાર, પહેલાં મિત્રો સરકાર પૈસા નથી આપતી. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી શહેરોને લક્ષ્યમાં રાખીને શહેરી વિસ્તારનો વિકાસ થાય એના માટે પણ અનેક પ્રકારનું આયોજન કર્યા. અને અત્યારે તો મિત્રો માંગ્યા વગર માપ પણ નક્કી છે. પણ ભારત સરકારનું નાણાં પંચ માંગ્યા વગર વસ્તીના ધોરણે જે ગ્રાન્ટ ફાળવે છે, ભારત સરકાર અને ગુજરાત સરકારને ધન્યવાદ અને અભિનંદન આપું. અને આજે જ્યારે આ કામો થઈ રહ્યા છે ભવિષ્યમાં બીજા પણ થશે. જેમ હમણાં જ આપણી વાત કરી કે નગરપાલિકા આપણા વીજળીકરણના વાયરોથી, થોભલાઓમાંથી આપણને મુક્તિ મળશે. જેથી ક્યાંય ગાડી પાછી રિવર્સ લેવામાં પણ થોભલાને અડે નહીં એની ચિંતા થાય. ત્યારે એનામાંથી મિત્રો ટોટલ મુક્તિ. વાયર તૂટીને પડીને જાય, લંગરિયું કોઈ ઉતારે નહીં, આ બધી ચિંતામાંથી જ્યારે મુક્ત થતું. અને સરકારે એ પણ કર્યું કે માત્ર આપણા અધ્યક્ષશ્રીએ અહીં આપણે થરાદ કર્યું પણ બીજે પણ કે જ્યાં નગરપાલિકાઓ છે બધા નગરપાલિકામાં પ્રજાજનો સુખી થાય એના માટે કરીને માત્ર અંડરગ્રાઉન્ડ લાઇટો આપે. સરકાર આપણી ખૂબ ચિંતા કરે છે. અને હાથે હાથે તમામ પ્રકારે મારે તો તમને યાદ કરાવવું છે થરાદમાં કઈ જગ્યાએ રહેતા, કેવા વિસ્તારમાં રહેતા, થરાદની કઈ પરિસ્થિતિ હતી. 35 વર્ષે દુષ્કાળ હતો. જો પીવાના પાણીની સમસ્યા હતી તો અત્યારે મિત્રો થરાદ જિલ્લામાં બીજા નંબરનું શહેર ધગધગતું બન્યું છે. આવું યાદ કરો તો ખરા ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા. 4 રસ્તા કોઈ જમીન લેવા માટે તૈયાર નથી. ભરતે તુલસી બનાવી પણ જે પરિસ્થિતિથી 600 રૂપિયા મિત્રો પ્લોટ મળતો તો લેતા નહોતા. તમે કઈ જમાનામાં જીવતા હતા? આખા પરિવર્તનનો યુગ જ્યારે બદલાણો છે, દેશ અને દુનિયા વાતો કરતા જાતો ખૂબ પ્રગતિ થઈ છે. તમામ ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. અને આજે જ્યારે અધ્યક્ષશ્રી આપણા વચ્ચે આવીને આ કામોનું જ્યારે ખાતમુહૂર્ત કર્યા છે, અધ્યક્ષશ્રીને ધન્યવાદ ને અભિનંદન આપું કે આપણા વિસ્તારની સતત ચિંતા કરીને શું ઘણું કર્યું છે. મારા સમયમાં પણ ઘણું બધું બન્યું છે પણ જે સમયગાળામાં બન્યું છે ને અત્યારે જે જરૂરિયાત એ કરવું જ પડે. અને એ જ્યારે કરી રહ્યા છે ત્યારે એમને પણ ધન્યવાદ અને અભિનંદન આપું કે વિસ્તાર ખૂબ સુખી થાય, ખૂબ પ્રગતિ કરે અને તમામ ક્ષેત્રની અંદર
ટ્રાફિકની સમસ્યા ક્યારેક ક્યારેક નાનું શહેર છે તો પણ આપણને નડતી હોય, કારણ કે તમે અમારી બધી જમીન લઈ લીધી, રસ્તો તમે અડધો હાંકડી લો છો, બજારમાં જવું કે વાંક સરકારનો નથી, વાંક તમારો છે. તમે દુકાન આગળ 4-5 ગાડી મૂકી દો એટલે આગળ જવાનું બંધ. આ મિત્રો મારે ને તમારે સ્વૈચ્છિક નક્કી કરવું પડશે કે બીજા રાહદારીઓને પણ રસ્તો આપવો પડશે. અને આપણું શિવનગર એટલે તો પાકિસ્તાનથી 1971માં આવેલા બધા શરણાર્થી. ત્યારે મિત્રો આજના તબકે તમને બધાને ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં વધાર્યા છો. બધાનો આભાર અને આદરણ શ્રી શંકરભાઈને પણ દિલથી ધન્યવાદ, શુભેચ્છાઓ અને આભાર માનું છું. જય હિન્દ. ધન્યવાદ, આભાર સાહેબ.